હું આ શહેરમાં નવો હતો. ભાડાનું મકાન શોધતા શોધતા થાકી ગયો હતો. દરેક જગ્યાએ કોશિશ કરી, પણ કોઈ જગ્યા મળી નહીં. આખરે મારા એક મિત્રએ મને એક મકાનનું સરનામું આપ્યું. ત્યાં એક વિધવા સ્ત્રી એકલી રહેતી હતી. લોકો તેના વિશે જાત જાતની ખોટી વાતો કરતા હતા. તેથી કોઈ પણ તેના ઘરમાં ભાડે રહેવા માંગતું નહોતું. મેં મિત્રની વાત સાંભળી અને નક્કી કરી લીધું કે હું એ જ મકાનમાં રહીશ. જ્યારે મેં તે ઘરના દરવાજે ટકોરો માર્યો અને દરવાજો ખુલ્યો તો સામે ઊભેલી સ્ત્રીને જોઈને હું સદબદ થઈ ગયો. હું ત્યાં જ થંભી ગયો, કારણ કે હું તો ચૂપચાપ ફેક્ટરીના ગેટ પાસે બેઠો હતો. અહીં મારી નવી નોકરી લાગી હતી. પગાર પણ ઠીકઠાક હતો, પણ રહેવા માટે કોઈ જગ્યા નહોતી. સમજમાં નહોતું આવતું કે હવે શું કરું. મારી સાથે મારો પરિવાર નહોતો અને આ જ કારણે કોઈ પણ મને એકલા છોકરાને મકાન ભાડે આપવા તૈયાર નહોતું. આ શહેર મને બિલકુલ અજાણ્યું અને સૂનું લાગતું હતું. ઘણીવાર સુધી ત્યાં જ બેસીને વિચારતો રહ્યો. પછી થાકીને ખાવા માટે એક ઢાબામાં ગયો. આખરે ભૂખ માણસને દરેક હાલતમાં આગળ વધવા મજબૂર કરી દે છે. હું ઢાબામાં બેઠો જ હતો કે ત્યાં કામ કરતો એક છોકરો મારી પાસે આવ્યો અને ખાવાનો ઓર્ડર પૂછવા લાગ્યો. મેં જમવાનું મંગાવ્યું અને જેવો હું બેઠો, અચાનક જ મને એવું લાગ્યું કે કોઈ મને ધ્યાનથી જોઈ રહ્યું છે. મેં પાછળ ફરીને જોયું તો સામે એક જાણીતો ચહેરો હતો. ધ્યાનથી જોયું તો તે રાજીવભાઈ હતા, મારા સૌથી ખાસ મિત્ર. પણ તે તો વારાણસીમાં રહેતા હતા. અહીં રાંચીમાં કેવી રીતે? હું તરત જ ઊભો થઈ ગયો અને તેમની તરફ વધવા લાગ્યો. પણ તે પોતે મારી નજીક આવી ગયા. મારા ખંભા પર હાથ મૂકતા બોલ્યા, સમર, તું અહીં શું કરે છે? બધું બરાબર તો છે ને? તું તો વારાણસીમાં હતો ને? મેં હસતા હસતા કહ્યું, આ જ સવાલ તો હું તમને પૂછવાનો હતો. તમે અહીં કેવી રીતે? રાજીવભાઈ બોલ્યા, તું જાણે છે, વારાણસીમાં મારો ધંધો બિલકુલ ઠપ થઈ ગયો હતો. એક સામાન્ય નોકરી કરતો હતો, જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું. એટલે મેં વિચાર્યું, રાંચી જઈને નવું કામ શરૂ કરું. ભગવાનની કૃપાથી અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું છે. હવે તો પરિવારને પણ બોલાવવાનો ઈરાદો છે. આપણને મળ્યાને 5-6-7 મહિના થઈ ગયા, એટલે એકબીજાના હાલ ખબર નહોતા. હું તેમની વાત સાંભળીને માથું હલાવતા બોલ્યો, આ જ કારણ છે કે હું પણ વારાણસી છોડીને રાંચી આવી ગયો છું. એક મિત્રએ મને અહીં નોકરી માટે મોકલ્યો હતો, પણ હવે સૌથી મોટી મુશ્કેલી એ છે કે રહેવા માટે કોઈ જગ્યા મળી રહી નથી. તમે અહીં ક્યારથી છો? મારી વાત સાંભળીને રાજીવભાઈ થોડી વાર ખામોશ રહ્યા. પછી મને ધ્યાનથી જોતા બોલ્યા, મને અહીં આવ્યાને લગભગ 4 મહિના થઈ ગયા છે. પણ તું અત્યારે ક્યાં રહે છે? હું માથું હલાવતા બોલ્યો, મારો સામાન તો ફેક્ટરીમાં જ રાખ્યો છે. ત્યાં જ આખો દિવસ કામ કરું છું. સૂવાની કોઈ જગ્યા નથી, એટલે ખૂબ પરેશાન છું. એકલો આવ્યો છું અને કોઈ પણ ભાડે મકાન આપવા તૈયાર નથી. વારાણસીમાં તો પણ થોડી છૂટછાટ મળી જતી હતી, પણ રાંચીમાં તો બિલકુલ નહીં. મારી વાત સાંભળીને રાજીવભાઈ બોલ્યા, ચાલ બેસીને વાત કરીએ કે કામ કેવું ચાલે છે અને પગાર વગેરે કેટલો મળે છે. હું તેમની સાથે ટેબલ પર બેસી ગયો. વેઇટર જમવાનું લઈને આવી ચૂક્યો હતો. હું તેમને વિગતવાર જણાવવા લાગ્યો. માનો ઈરાદો મારા લગ્નનો છે
એટલે હું થોડા પૈસા કમાવા માંગુ છું. વારાણસીમાં પણ ફેક્ટરીમાં કામ કરતો હતો, પણ અહીં આવક સારી છે. મહિનાના લગભગ 50,000 સુધી બની જશે. થોડા પોતાના પાસે રાખીશ, બાકી માને મોકલી દઈશ, જેથી તે મારા લગ્ન માટે બચત કરી શકે. પણ અહીં રહેવાની જગ્યા ન મળવાને કારણે ખૂબ પરેશાન છું. તે હસતા હસતા બોલ્યા, મને પણ અહીં આવ્યાને વધુ સમય નથી થયો, પણ હું તારા માટે કોઈ બંદોબસ્ત જરૂર કરી દઈશ. મારી ઓળખાણના કેટલાક લોકો છે જે આ બાબતમાં મદદ કરી શકે છે. તેમની વાત સાંભળીને હું તરત જ પૂછી બેઠો, તમે અત્યારે ક્યાં રહો છો? મારી વાત પર તે થોડી ક્ષણ ચૂપ રહ્યા. પછી બોલ્યા, અત્યારે તો હું મારી દુકાનમાં જ રાત્રે સૂઈ જાઉં છું. પોતાના માટે પણ હજી કોઈ જગ્યા નથી જોઈ. જ્યારે પત્ની બાળકો આવી જશે ત્યારે ભાડાનું મકાન લઈ લઈશ. મને તો મળી જશે, પણ તારા માટે થોડી મુશ્કેલી થશે. તેમની વાત સાંભળીને હું થોડી ક્ષણ ખામોશ રહ્યો. દિલમાં વિચાર આવ્યો કે તેમને કહી દઉં કે મને પણ આજની રાત દુકાનમાં સૂવાની પરવાનગી આપી દે. પણ જાણે તેમણે પોતે જ આ વાત ન કહી તો મેં પણ તેમને પરેશાન ન કરવાનો નિર્ણય લીધો. અમે બંને સાથે જમી રહ્યા હતા. જમ્યા પછી તે જબરદસ્તી બિલ આપવા લાગ્યા, પણ મેં ના પાડી દીધી. પૈસા ચૂકવીને અમે એકબીજાના નંબર લઈ લીધા, કારણ કે જૂના નંબર બંનેના જ બંધ થઈ ગયા હતા. વિદાય લેતી વખતે તેમણે મારો હાથ પકડ્યો અને બોલ્યા, હું જલ્દી જ તારો સંપર્ક કરીશ. મારી પાસે તો અવારનવાર લોકો આવતા રહે છે. તને રહેવાની જગ્યા જરૂર મળી જશે. હું તેમના ખંભા પર હાથ મૂકતા બોલ્યો, ભાઈ સાહેબ, જેટલી જલ્દી બને એટલી મારી મદદ કરી દો, નહીતર આજની રાત તો મારે ફૂટપાથ પર જ સૂવું પડશે. આ વાત મેં જાણી જોઈને કહી હતી. આશા હતી કે કદાચ તેમના દિલમાં દયા આવી જાય અને તે પોતે જ પોતાની દુકાનમાં રોકાવાની પરવાનગી આપી દે. પણ લાગે છે કે તેમનો એવો કોઈ ઈરાદો નહોતો. થોડી વાર પછી તે ચાલ્યા ગયા અને હું ખામોશ થઈને હોટલ પાસે એક બેન્ચ પર બેસી ગયો. કાલથી મારી ફેક્ટરીમાં કામ શરૂ કરવાનું હતું. આખો દિવસ તો ત્યાં વીતશે, પણ રાતની ચિંતા મને કોરી ખાતી હતી. હોટલમાં રહેવું હવે શક્ય નહોતું. આવક એટલી નહોતી. હા, જો નાનો અમસ્તો રૂમ ભાડે મળી જાય તો ઠીક રહેત, પણ કોઈ આપવા તૈયાર નહોતું. ઘરે મેં જૂઠું બોલી દીધું હતું કે મકાન મળી ગયું છે, જેથી માં પરેશાન ન થાય. પણ અસલિયત તો એ હતી કે રોજી કમાવા માટે માણસે ઘણી બધી કુરબાનીઓ આપવી પડે છે. કોઈને ઊંઘની, કોઈને પરિવારની અને કોઈને છતની. મારી તો ત્રણેય કુરબાનીઓ એક સાથે ચાલી રહી હતી. ઘણીવાર હોટલની બહાર બેઠા પછી મેં સૂવાની જગ્યા શોધવાની શરૂ કરી. રસ્તા પર ચાલતા ચાલતા હું ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાં પહોંચી ગયો. ત્યાં કેટલાક લોકો ભીખ માંગી રહ્યા હતા. કેટલાક જમીન પર સૂતેલા હતા. હું વિચારમાં પડી ગયો. શું મારે અહીં જ રોકાઈ જવું જોઈએ કે આગળ વધવું જોઈએ? મારી જેબમાં થોડા પૈસા અને મોબાઈલ હતો. ડર હતો કે જો અહીં જ સૂઈ ગયો તો સવાર સુધી બંને વસ્તુઓ ગાયબ થઈ જશે. તેથી મેં આગળ વધવાનો નિર્ણય લીધો અને રસ્તા પર એકલો ચાલતો રહ્યો. ત્યાં કોઈ ફકીર હાજર નહોતો. હા, દૂર દૂર લોકો પોતપોતાનો સામાન વેચી રહ્યા હતા. હું પણ જઈને એક કિનારે બેસી ગયો. સૂવું ઠીક ન લાગ્યું, પણ સમય તો ઝડપથી વીતી રહ્યો હતો અને થોડી વાર પછી
ચારે બાજુ સન્નાટો ફેલાવા લાગ્યો. થાકને લીધે હું ત્યાં જ ફૂટપાથ પર સૂઈ ગયો અને ક્યારે ઊંઘમાં ખોવાઈ ગયો ખબર જ ન પડી. સમયની ચાલ ક્યારેય અટકી નહોતી અને ક્યારેય અટકશે નહીં. મારી આંખો સૂરજની પહેલી કિરણ સાથે ખુલી. થોડી વાર સુધી પણખા બદલતો રહ્યો, પણ જ્યારે તડકો સીધો આંખોમાં પડ્યો તો ઊંઘ ગાયબ થઈ ગઈ. હું ઉઠીને બેસી ગયો. જેબમાંથી મોબાઈલ કાઢ્યો તો જોયું સવારના 7 વાગ્યા હતા. અફસોસ થયો કે જો થોડો વહેલો જાગી ગયો હોત તો સવારની પૂજા કરી શક્યો હોત. હું રોજ સંધ્યા પૂજન કરનારો માણસ હતો અને તેને છોડવું મને ખોટું લાગતું હતું. થોડી વાર ત્યાં જ બેસી પોતાની તબિયત સંભાળતો રહ્યો. પછી હારીને પાસેની એક હોટલ તરફ વધી ગયો, જેથી મોઢું હાથ ધોઈને નાસ્તો કરી લઉં અને પછી કામ પર નીકળી જાઉં. ત્યાં પહોંચવા પર મને પાણી મળી ગયું. અહીંના લોકો ખૂબ મળતાવડા અને મદદગાર હતા, પણ સૂવાની જગ્યા કોઈ નહોતું આપી રહ્યું. ના જાણે કેવો નિયમ હતો. જો પરિવાર સાથે હોય તો જગ્યા મળી જતી, નહીતર નહીં. આ વગરની ચિંતા મારા માથા પર સવાર થઈ ગઈ હતી. મોઢું હાથ ધોઈને હું એક ખુરશી પર બેસી ગયો અને નાસ્તાનો ઓર્ડર આપી દીધો. થોડી વાર પછી ચા અને પૌવા, કચોરી મારી સામે મૂકી દેવામાં આવ્યા. જેવો પહેલો કોરિયો મોઢામાં ગયો, માની યાદ આવવા લાગી. સવારમાં તે પોતાના હાથે મને નાસ્તો કરાવતી હતી. હું ભલે 25 વર્ષનો થઈ ગયો હતો, પણ તેમના માટે આજે પણ એ જ નાનો છોકરો હતો. જ્યારે હું મારું શહેર છોડીને આ પારકા શહેર માટે નીકળ્યો હતો ત્યારે માં ખૂબ રડી હતી. તારા વગર ઘર સૂનું થઈ જશે, તેમણે કહ્યું હતું. હું ચૂપ હતો, કારણ કે મારી પાસે કોઈ જવાબ નહોતો. હું મજબૂર હતો. કામ માટે માણસે ઘણું બધું છોડવું પડે છે. પોતાનું ઘર, પોતાનું શહેર, અહીં સુધી પોતાની માં પણ. નાસ્તો કર્યા પછી હું સીધો ફેક્ટરી તરફ ચાલી નીકળ્યો. ફેક્ટરીનો ટાઈમ 9 વાગ્યાનો હતો, પણ હું 8 વાગ્યે જ નીકળી ગયો. ત્યાં પહોંચતા અડધો કલાક લાગી ગયો અને પછી અડધો કલાક બહાર બેસીને રાહ જોવાની હતી, કારણ કે 9 વાગ્યા પહેલાં કોઈ વર્કરને અંદર જવાની પરવાનગી નહોતી. લાંબી મુસાફરી ખેડીને જ્યારે હું ફેક્ટરી પહોંચ્યો ત્યારે ઘડિયાળમાં 8:30 વાગી રહ્યા હતા. ચોકીદારે મને રોકી દીધો. કંપની ઠીક 9 વાગ્યે ખુલશે, ત્યાં સુધી અહીં બેસો. હું ચૂપચાપ દરવાજા પાસે બેસી ગયો. તે હસતા હસતા બોલ્યો, તું પહેલો એવો વર્કર છે જે આટલી પાબંદીથી આવ્યો છે. પણ આ બધું શરૂનો જોશ હોય છે. જેમ જેમ દિવસો વીતશે ને બધાને સમજ પડી જશે. પછી લોકો મોડા આવવા લાગે છે. મેનેજર, કોન્ટ્રાક્ટર અને મજૂર બધા અવારનવાર મોડા પહોંચતા હતા. ઘણીવાર માલિક પોતે ફેક્ટરી આવી જાય છે અને જ્યારે જુએ છે કે કોન્ટ્રાક્ટર કે મજૂર નથી પહોંચ્યા તો બધાની સારી રીતે પૂછપરછ કરે છે. તે માણસે મારી તરફ જોઈને કહ્યું, તું ખૂબ ઈમાનદાર છે. હું તારા વિશે માલિક સાથે જરૂર વાત કરીશ. તેની વાત સાંભળીને મેં કોઈ જવાબ આપ્યો નહીં. મને પૂરો વિશ્વાસ હતો કે તે આ વખાણ ફક્ત કોઈ સ્વાર્થ કે લાલચમાં કરી રહ્યો છે, પણ મારો તેને કંઈ આપવાનો કોઈ ઈરાદો નહોતો. હું ચૂપચાપ બેસી ફેક્ટરીનો દરવાજો જોઈ રહ્યો હતો અને મનમાં આ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે મને રહેવા માટે કોઈ જગ્યા મળી જાય. ફૂટપાથ પર રહેવું મારા માટે ખૂબ મુશ્કેલ થઈ ગયું હતું. સમય ઝડપથી વીતી રહ્યો હતો. અડધો કલાક પસાર થઈ ગયો અને જેવો દરવાજો ખુલ્યો હું અંદર ચાલ્યો ગયો.
સીધો પોતાના લોકર તરફ ગયો. દરેક મજૂરને એક લોકર આપવામાં આવ્યું હતું, જેમાં તે પોતાના જરૂરી સામાન રાખી શકતો હતો. કારણ કે મારો સામાન થોડો વધારે હતો, એટલે મને 3 લોકર આપવામાં આવ્યા હતા. મજબૂરીમાં કોન્ટ્રાક્ટરે મારી ઘણી મદદ કરી હતી. મેં કપડાં કાઢીને મશીન પાસે રાખ્યા અને વોશરૂમમાં જઈને કપડાં બદલી લીધા. પછી પોતાના વિભાગ તરફ વધી ગયો. મારો પહેલો દિવસ હતો, એટલે હું કોઈ પણ ભૂલ કરવા માંગતો નહોતો. મને ખબર નહોતી કે મને કયા મશીન પર મૂકવામાં આવશે, પણ કામની દરેક ઝીણવટ હું સારી રીતે જાણતો હતો. થોડી જ વારમાં ફેક્ટરીનું કામ શરૂ થઈ ગયું. કેટલાક લોકોએ મને પોતાનાપણું બતાવતા નમસ્તે કરી, જ્યારે કેટલાકે મને નજરઅંદાજ કરતા પોતાના કામમાં ધ્યાન લગાવ્યું. હું બસ કોન્ટ્રાક્ટરની રાહ જોઈ રહ્યો હતો. આ નોકરી મને મારા એક મિત્રએ અપાવી હતી, જે આ જ શહેરમાં રહેતો હતો અને કોન્ટ્રાક્ટરનો સારો જાણકાર હતો. લગભગ 10 વાગ્યે કોન્ટ્રાક્ટર આવ્યો તો હું તરત પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. તેને મને નજરઅંદાજ કરતા બાકી મજૂરો સાથે વાત કરી, કોઈને સમજાવ્યા, કોઈને ધમકાવ્યા અને કોઈની સાથે હસીને વાત કરી. લગભગ અડધા કલાક પછી તે મારી તરફ આવ્યો અને બોલ્યો, શાબાશ. ચોકીદારે જણાવ્યું કે તું ખૂબ સમયનો પાબંદ છે, પણ જો લોકર પાસે તારે મારી હાજરી વગર જવાની પરવાનગી નથી. તને 3 લોકર આપવામાં આવ્યા છે, એટલે હવેથી ધ્યાન રાખજે. માલિક તરફથી ફોન આવ્યો હતો. તેમણે તને કેમેરામાં જોયો છે. આ પ્રકારની હરકત પર ચોરીની શંકા પણ થઈ શકે છે. હું તરત બોલ્યો, માફ કરજો, આજે મારો પહેલો દિવસ છે ને, મને નિયમોની જાણકારી નહોતી. કૃપા કરી તમે મને નિયમો સમજાવી દો. તે માથું હલાવતા બોલ્યો, અહીં કોઈ ખાસ નિયમ નથી. બસ એટલું ધ્યાન રાખજે કે આગળ કોઈ પરેશાની ન થાય. તું તારું ઘર અને પરિવાર છોડીને અહીં આવ્યો છે. હવે આ જ તારું કર્મક્ષેત્ર છે. તે માણસ સમજદાર અને નરમ સ્વભાવનો હતો. વાત કરવાનો અંદાજ પણ ખૂબ સારો હતો. હું કંઈક કહી શકું તે પહેલાં જ તેણે કહ્યું, હું તને મશીન ઓપરેટર તરીકે રાખી રહ્યો છું. તારા મિત્રએ જણાવ્યું કે તું તારા કામમાં ખૂબ નિપુણ છે. મેં તરત કહ્યું, જી. હું મારી પાટલી કંપનીનો સારો કારીગર હતો, પણ ત્યાં કંઈક એવી વાતો થઈ ગઈ કે મારે નોકરી છોડવી પડી. એ લોકો ના સમય પર વેતન આપતા હતા, ના જ મજૂરોની ઇજ્જત કરતા હતા. માણસ સૂકી રોટલી ખાઈ લે, પણ સન્માન તો મળવું જોઈએ ને. આ તેનો અધિકાર છે. મારી વાત સાંભળીને તેણે માથું હલાવ્યું અને મને મશીન તરફ લઈ ગયો. આ એક પુસ્તકોની ફેક્ટરી હતી. અહીં કાગળ, કોપી અને પુસ્તકો બનાવવામાં આવતા હતા. મોટી મોટી મશીનો લાગેલી હતી, પણ કાગળની ગરમી મને બિલકુલ પસંદ ન આવી. મને અવારનવાર તબિયત ખરાબ અનુભવાતી હતી, પણ મજબૂરીમાં મારે આ કામ શીખવું પડ્યું હતું. આ ઉંમરે ફરીથી નવું કામ શીખવાનું મન નહોતું. છતાં તેણે મને મશીન બતાવતા તેના બધા ભાગો અને કામ કરવાની રીતો સમજાવવાની શરૂ કરી દીધી. જ્યારે હું પોતે દરેક વાતને ધ્યાનથી પૂછીને સમજવા લાગ્યો. વધુ ભણી શક્યો નહોતો, કારણ કે સ્કૂલનો અભ્યાસ ત્યાં જ અધૂરો રહી ગયો હતો. મારી 2 નાની બહેનો અને એક મોટો ભાઈ હતો, અને આખા ઘરની જવાબદારી પિતાજીના ખંભા પર હતી. જો અમે બંને ભાઈઓ પિતાજીને સાથ ન આપત તો કદાચ આજે અમારું ના પોતાનું ઘર હોત,
ના ગાડી હોત અને ના જ અમે અમારી બહેનોના લગ્ન કરી શક્યા હોત. નાની ઉંમરમાં જ હું અને મારો ભાઈ પિતાજી પાસે કામકાજમાં લાગી ગયા હતા. પિતાજીને હાથનું કામ આવડતું હતું, એટલે તેમની મજૂરી વધુ નહોતી. પણ મેં અને મારા ભાઈએ મશીન ચલાવવાનું શીખ્યું હતું. શરૂઆતથી જ અમારો ઝુકાવ મોટા કામો તરફ હતો અને આ જ કારણોસર આજે અમે બંને સફળ થઈ ચૂક્યા હતા. મારો ભાઈ પુણેમાં એક મોટી કંપનીમાં મશીન ઓપરેટર હતો. તેનું પદ મારાથી ઊંચું હતું, પણ અમારી આદત હતી કે અમે ક્યારેય એક જ જગ્યાએ સાથે કામ નહોતા કરતા, કારણ કે અમારે અંદરો અંદર બિલકુલ બનતું નહોતું. અવારનવાર ઝઘડા થઈ જતા, પણ જ્યારે કોઈ અમારી વિરુદ્ધ હોત તો અમે એકબીજાનો સાથ ક્યારેય નહોતા છોડતા. મારી મહેનત જોઈને કોન્ટ્રાક્ટર ખૂબ પ્રભાવિત થયો. તેને મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, તું નાની ઉંમરનો છે, પણ ખૂબ મહેનતું લાગે છે. આશા છે તું આ કામને સમજદારીથી કરીશ. જો ઈમાનદારી બતાવીશ તો તને ઘણું બધું મળશે. હાલમાં તારો પગાર 50,000 છે. આગળ જઈને હું તારા માટે વધારવાની વાત કરીશ. બોનસ પણ મળશે અને રજાઓ પણ મળશે. બસ તું ઈમાનદારીથી કામ કરજે. આટલું કહીને તે પોતાની જગ્યાએ પાછા ફરવા લાગ્યા. પણ ત્યારે જ મેં તેમને બોલાવ્યા. શ્યામભાઈ, મારી વાત સાંભળશો? તે ઊભા રહીને ફર્યા અને બોલ્યા, હા કે શું વાત છે? થોડી ક્ષણ હું ખામોશ રહ્યો. પછી બોલ્યો, શું મને આ શહેરમાં રહેવા માટે કોઈ જગ્યા મળી શકે છે? હું ખૂબ પરેશાન છું. કાલની રાત પણ ફૂટપાથ પર જ ગુજારી હતી, એટલે આજે આવીને કપડાં બદલ્યા છે, કારણ કે આખી રાત જમીન પર હતો. મેં ઘણી જગ્યાએ ભાડાનો રૂમ શોધ્યો, પણ બધા લોકો ફેમિલીવાળાઓને જ જગ્યા આપી રહ્યા છે. મારી ફેમિલી તો પુણેમાં છે. હું ક્યાંથી લાવું? અને હાલમાં કોઈ હોટેલમાં રહેવાનું પણ પરવડે તેમ નથી. મારી આવક એટલી નથી. મારે લગ્ન કરવાના છે, મા માટે પૈસા મોકલવાના છે. જો બધા પૈસા રહેવામાં લગાવી દઈશ તો પછી બચાવીશ કેવી રીતે? મારી વાત સાંભળીને તે માથું હલાવતા બોલ્યા, ના ભાઈ, એવી કોઈ જગ્યા મારી નજરમાં નથી. અફસોસ છે, પણ હું કોશિશ કરીશ. જો કોઈ જગ્યા મળી તો તને જરૂર જણાવીશ. પણ ધ્યાન રાખજે, ફેક્ટરીમાં કોઈને પણ રહેવાની પરવાનગી નથી. એકવાર એક માણસે એવું કર્યું હતું તો માલિકે તેને અને કોન્ટ્રાક્ટર બંનેને કાઢી મૂક્યા હતા. એટલે હું હમદર્દીમાં કોઈ એવું પગલું ન ભરી શકું. મારું ઘર પણ ખૂબ નાનું છે, નહીંતર તને ભાડે આપી દેત. હું પણ જલ્દીથી બોલ્યો, ના ના, મારો તે મતલબ નહોતો. બસ જો તમને ક્યાંય કોઈ જગ્યા મળે તો મને યાદ રાખજો. આ કહીને હું ફરી મશીન પર લાગી ગયો. કોન્ટ્રાક્ટર પર ચાલ્યો ગયો ને ધીરે ધીરે મશીન ચલાવવાનું શરૂ કર્યું. જે પ્રોડક્શન મારા હવાલે હતું તેને કાઢવું મારી જવાબદારી હતી. થોડી જ વાર થઈ હતી કે મારો મોબાઈલ રણકી ઉઠ્યો. મેં મશીનને ઓટો મોડ પર મૂકીને ફોન ઉપાડ્યો અને ત્યાં જ ઊભો રહ્યો, જેથી જો કોઈ ભૂલ થાય તો તરત સંભાળી શકું. નંબર અજાણ્યો હતો. કોલ રિસીવ કરતાં જ એક નરમ જાણીતો અવાજ મારા કાનમાં ગૂંજ્યો, કેમ છે સમર? તારી તબિયત કેવી છે? હું બસ એક ક્ષણ માટે થંભી ગયો. ખબર નહીં કેમ તે અવાજ કંઈક જાણીતો લાગ્યો. મેં તરત પૂછ્યું, કોણ બોલે છે? પણ બીજી તરફથી કોઈ જવાબ આવ્યો નહીં. હું અજીબ હાલતમાં ખોવાઈ ગયો હતો. પછી મેં
ખીજાઈને ફરી કહ્યું, જવાબ આપો, કોણ બોલે છે? મારું દિલ અને મગજ બંને તે અવાજમાં અટકી ગયા હતા. એવું કેવી રીતે શક્ય હતું? શું આ કોઈ સંયોગ હતો કે સાચે જ કોઈ નિશાની? મારી આંખોમાં ભેજ ભરાઈ આવ્યો હતો. મેં નંબર જોયો અને પછી એ જ શબ્દો દોહરાવ્યા. કોણ બોલે છે? શું તમે સાવિત્રી છો? હું મારું વાક્ય પૂરું કરત કે અચાનક ફોન કપાઈ ગયો. મેં ફરી કોલ કર્યો, પણ હવે નંબર બંધ આવતો હતો. કદાચ કોઈ ખોટો નંબર હતો, જેણે મને બ્લોક કરી દીધો હતો. મેં માથું ઝટક્યું. એવું કેવી રીતે હોઈ શકે? હું મારી જાતને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો. કહેવાય છે ને, જ્યારે માણસના દિલમાં કોઈ વિચાર વારંવાર ઉઠે તો જરૂર તેની પાછળ કોઈ કારણ હોય છે. દરેક માણસમાં એકને એક ખાસિયત હોય છે, અને મારી ખાસિયત એ જ હતી કે જો કંઈક થવાનું હોય તો મને પહેલાંથી જ અહેસાસ થઈ જતો હતો. હું ફરી કોલ કરવાનો જ હતો કે ત્યારે જ કોન્ટ્રાક્ટરનો અવાજ આવ્યો. તે તારો મોબાઈલ કાઉન્ટર પર જમા નથી કરાવ્યો? મેં માથું હલાવીને ના કહ્યું તો તે બોલ્યો, જા જલ્દીથી જમા કરી દે. કામના વખતે મોબાઈલ રાખવાની મનાઈ છે. મેં હા માથું હલાવ્યું અને કાઉન્ટર તરફ વધી ગયો. પણ દિમાગમાં એ જ અવાજ ગૂંજી રહ્યો હતો. કદાચ મારો વહેમ હતો. હું મારી જાતને તસલ્લી આપી રહ્યો હતો. પણ જ્યાં સુધી માણસને ખાતરી ન થઈ જાય તેને ચેન નથી મળતું. કાઉન્ટર પાસે જઈને મેં મારી માને ફોન લગાવ્યો. પહેલી જ ઘંટીમાં તેણે રિસીવ કર્યો અને હેલો કહ્યું. પણ આ પહેલાં હું બોલ્યો, માં, પિતાજી અને ભાઈ સાવિત્રીની ખબર પર ગયા હતા? તે ઊંડો શ્વાસ લઈને બોલી, હા, તારા ગયા પછી તે બંને ત્યાં ગયા હતા. તું જાણે છે, તારા પપ્પા લાખ કોશિશ કરે પણ તે વાત ભૂલી નથી શકતા. હું કંઈક વધુ સાંભળત તે પહેલાં જ મેં રામ રામ કહ્યું અને ફોન મૂકી દીધો. કદાચ આ મારો વહેમ હતો. એક જેવો અવાજ ઘણા લોકોનો હોઈ શકે છે. મેં માથું ઝટકીને મોબાઈલ કાઉન્ટર પર જમા કર્યો અને ફરી પોતાના કામમાં લાગી ગયો. મન શું ખબર હતી કે રાંચી આવ્યા પછી જિંદગી એક નવો વળાંક લેવાની જ. આખો દિવસ કામમાં વીતી ગયો. રાતના 10 વાગ્યે કામ પૂરું થયું તો હું બહાર નીકળી આવ્યો. ત્યારે જ ચોકીદારે લોક લીધો. તેને જોઈને ના જાણે કેમ સ્મિત આવી ગયું. તે બોલ્યો, તમે ખૂબ મહેનતુ માણસ છો. આ સમય સુધી કોઈ નથી રોકાતું. મેં જેબમાંથી સોની નોટ કાઢીને તેની જેબમાં મૂકતા કહ્યું, મહેનતથી કમાવ, કારણ કે ભગવાન મહેનતુને ક્યારેય ખાલી હાથે નથી મોકલતો. મીઠી વાતો કરીને પૈસા લેવા સારી વાત નથી, અને વગર કંઈ પણ વધુ કહીએ. હું આગળ વધી ગયો. કેટલીક વાતો એવી હોય છે જે બીજાને સમજાવવી જરૂરી હોય છે. આપણી ફરજ છે. પછી હું એ જ હોટલ પર ગયો જ્યાં કાલ રાત્રે જમ્યો હતો. ફેક્ટરીમાંથી અમને બપોરનું જમવાનું મળતું હતું, રાતનું નહીં. જમીને હું વિચારમાં પડી ગયો, જો રોજ બહારથી જમીશ તો ખર્ચો વધશે, જે હું સહન નથી કરી શકતો. ચાલતા ચાલતા હું મારા ઠેકાણે પહોંચ્યો. દિમાગમાં આખા દિવસની વાતો ઘૂમી રહી હતી. કેટલાક સાથીઓ ખૂબ સારા હતા, પણ કેટલાક મારાથી બળતા હતા. તેમનું કહેવું હતું કે મને વધુ પગાર મળી રહ્યો છે, જ્યારે તે 10 વર્ષથી કામ કરી રહ્યા છે. હું ચૂપ રહ્યો અને પોતાના કામમાં લાગ્યો રહ્યો. પણ રાતનો તે ફોન કોલ મને વારંવાર પરેશાન કરી રહ્યો હતો. મેં ફરી મોબાઈલ કાઢ્યો, નંબર જોયો. બિલકુલ અજાણ્યો હતો, છતાં કોલ કર્યો, પણ મોબાઈલ બંધ હતો. મેં માથું ઝટકી
આંખો પર હાથ રાખ્યા અને પોતાને કહ્યું, કદાચ આ મારો ભ્રમ હતો. મરેલા લોકો જીવતા નથી થતા. આટલું વિચારીને ખામોશીથી ગાઢ ઊંઘમાં ડૂબી ગયો. મને શું ખબર હતી કે ખરેખર કિસ્મત હવે પલટો લેવાની છે. આખી રાત અજીબ રીતે વીતી. ક્યારેક ગાડીઓના અવાજ, ક્યારેક કોઈ પગરવથી ઊંઘ ઉડી જતી. રસ્તા પર સૂવું ડરામણું હતું. પણ જે મુશ્કેલી આવી હતી તેનો સામનો મારે જ કરવાનો હતો. બીજી સવારે સૂરજની કિરણોથી ઊંઘ ખુલી. મેં મોબાઈલ ઉઠાવીને જોયું. સવારના 8 વાગી રહ્યા હતા. મેં વગર વિચારે રાજુભાઈને કોલ લગાવ્યો. આખી રાત જે બેચેની રહી હતી, મચ્છરોના કળવાથી અને રસ્તાઓ પર ગાડીઓના અવાજોથી, હું બેચેન થઈ ઉઠ્યો હતો. દિલમાં બસ એક જ ડર વારંવાર ધબકતો હતો, ક્યાંક કોઈ મારી જેબમાંથી પૈસા ન કાઢી લે કે મારો મોબાઈલ ફોન ના ચોરી લે. જો એવું થઈ ગયું તો હું શું કરીશ? મારી પહેલી ઘંટી પર જ રાજીવભાઈએ ફોન ઉપાડી લીધો. તે હેલો કહે તે પહેલાં જ મેં નમસ્તે કર્યું અને તેમના હાલ ચાલ પૂછ્યા. તેમનો અવાજ ભારે અને થાકેલો લાગતો હતો. બોલ્યા, હું તને જ ફોન કરવાનો હતો. ખરેખર મારી નજરમાં એક જગ્યા આવી છે. આજે સાંજે તું મને મળી લે. હું તને તેની પૂરી જાણકારી આપી દઈશ. હજી હું હમણાં જ ઉઠ્યો છું અને દુકાન પણ ખોલી લીધી છે. મેં ઠીક છે કહીને ફોન બંધ કરી દીધો અને મન જ મન નિશ્ચય કરી લીધો કે ભલે જે ઘરમાં પાણી કે વીજળીની સુવિધા હોય કે ન હોય, હું ત્યાં જ ગુજારો કરી લઈશ. કારણ કે મારે હવે બસ એક ઠેકાણાની જરૂર હતી. ઘરે બધાને એ જ જણાવ્યું હતું કે મને ઘર મળી ગયું છે. પણ અંદર ને અંદર હું જાણતો હતો કે આ સાચું નહોતું. રસ્તા પર ચાલતા મારા દિલમાં ડર અને આશા બંને ચાલી રહ્યા હતા. હોટલ પહોંચી મેં હાથ મોઢું ધોયું, નાસ્તો કર્યો અને તરત મારા માને ફોન કર્યો. કાલે જેટલી ઉતાવળમાં તેમની સાથે વાત થઈ હતી, મને ખાતરી હતી કે તે આખો દિવસ પરેશાન રહી હશે. મારી પહેલી ઘંટી પર જ તેને કોલ ઉપાડી લીધો અને હું કંઈક કહું તે પહેલાં જ તે બોલી, કેમ છો બેટા? એક કામ કર, તું પાછો આવી જા. તારા વિશે મને સારું નથી લાગી રહ્યું. લાગે છે કંઈક ખરાબ થવાનું છે. મેં તારા વિશે સારું સપનું પણ નથી જોયું. મેં હસીને કહ્યું, માં પ્લીઝ, મેં તમને એટલે ફોન નથી કર્યો કે તમે મને ટેન્શન આપો. બસ તમારી સાથે થોડી શાંતિભરી વાતો કરવી હતી. તમારી તબિયત પૂછવી હતી. તમે ઠીક છો ને? ઘરે બધું ખૈરિયત છે? માએ જવાબ આપ્યો, હા, અહીં બધું ઠીક છે. બસ મને તારી ખૂબ ફિકર લાગેલી છે. મારું દિલ કહી રહ્યું છે કે મારો દીકરો ઠીક નથી. જો કોઈ વાત હોય તો મને જણાવી દે. હું કોઈને કોઈ ઉકેલ કાઢી લઈશ. તું ઠીક ઘરમાં રહે છે ને? કારણ કે મેં તારા માટે સારું સપનું નથી જોયું. હું તરત બોલ્યો, જી માં, બધું ઠીક છે. તમને તો ખબર છે, ચોકીદાર અને કોન્ટ્રાક્ટર બધા સાથે મારી સારી ઓળખાણ થઈ ગઈ છે અને કેટલાક મજૂરો સાથે પણ દોસ્તી થઈ ગઈ છે. અને હા, રાજીવભાઈ પણ અહીં જ વેપાર કરી રહ્યા છે. તેમની સાથે પણ મુલાકાત થઈ ગઈ છે. અમે બંને હવે સતત સંપર્કમાં છીએ. આ સાંભળીને માં થોડી શાંત થઈ ગઈ અને આડી અવળી વાતો કરવા લાગી. લગભગ 15 મિનિટ સુધી અમે મા દીકરાએ વાતો કરી. પછી હું કામ પર મોડું થઈ રહ્યું હતું એટલે નીકળી ગયો. ફેક્ટરી પહોંચ્યો તો આજે મને 10 મિનિટ મોડું થઈ ગયું હતું. જલ્દી અંદર જવાનો જ હતો કે ચોકીદારે મારો હાથ પકડી લીધો અને બોલ્યો,
કાલે તમે મને એક વાત સમજાવી હતી. આજે હું તમને એક વાત સમજાવવા માંગુ છું કે જે લોકો પોતાના કામને પ્રેમ કરે છે ને, કામ પણ તેમને પ્રેમ કરે છે. જો તમે પહેલા દિવસે જ મોડા આવવા લાગશો તો યાદ રાખો, અહીં બાકી બધાની તો ઇજ્જત છે, પણ તમારી સૌથી ઓછી રહી જશે. આ કહીને તે પોતાની જગ્યાએ પાછો ગયો. હું હળવેકથી હસ્યો અને અંદર ચાલ્યો ગયો. આજે મારે કપડાં બદલવાના તો ન હતા, એટલે સીધો પોતાની મશીન પર પહોંચ્યો અને કામ શરૂ કરી દીધું. સમય ધીરે ધીરે પસાર થતો ગયો અને આખો દિવસ પોતાના હિસાબે વીતી ગયો. રાતના લગભગ 10 વાગ્યે કામ પૂરું કરી હું હોટલ તરફ વધ્યો. દિલમાં આશા હતી કે આજે રાજીવભાઈને મળીને રહેવાની જગ્યા મળી જશે. રોજ રોજ ફૂટપાથ પર સૂવું હવે શક્ય નહોતું. લાંબી મુસાફરી ખેડીને હોટલ પહોંચ્યો તો નસીબ સારા હતા કે રાજીવભાઈ હજી નહોતા આવ્યા. મેં જમવાનું ઓર્ડર કર્યું અને ખામોશીથી બેસીને મન જ મન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે આજે તો રહેવા માટે કોઈ ઠેકાણું મળી જાય, કારણ કે હવે હું સાચે જ ખૂબ પરેશાન થઈ ગયો હતો. લગભગ 10 મિનિટ પછી મેં જોયું કે સામેથી રાજીવભાઈ આવી રહ્યા હતા અને તેમની સાથે એક નાનો છોકરો પણ હતો. હું તરત ઊભો થઈ ગયો, તેમને ગળે મળ્યો અને છોકરાના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. તેમણે ખુરશી ખેંચીને બેસતા પૂછ્યું, કેવું ચાલે છે કામકાજ, બધું ખૈરિયત? મેં હસતા હસતા કહ્યું, જી, ભગવાનની કૃપાથી બધું ઠીક છે. બસ રહેવાની જગ્યા મળી જાય તો ખૂબ સારું થઈ જશે. રોજ ફૂટપાથ પર સૂવું પડે છે, ઊંઘ પૂરી નથી થતી અને હંમેશા ડર લાગ્યા કરે છે કે ક્યાંક ચોરી ના થઈ જાય. સાંભળ્યું છે રાંચીમાં ખૂબ ચોરીઓ થાય છે. તે હળવેકથી હસ્યા અને બોલ્યા, આ વાત તે બિલકુલ સાચી કહી. પહેલા જ દિવસે મારો મોબાઈલ અને પાકીટ ચોરી થઈ ગયું હતું. ભગવાનની કૃપા હતી કે દુકાનમાં બીજો ફોન અને પૈસા રાખ્યા હતા, નહીતર ખૂબ મુશ્કેલી થઈ જાત. તેમની વાતો સાંભળી મેં અફસોસથી માથું હલાવ્યું. પછી તે બોલ્યા, મેં તારા માટે જગ્યાનો ઇંતજામ તો કરી લીધો છે, પણ એક બહુ મોટો પ્રશ્ન છે. હું તરત બોલ્યો, કેટલો પણ મોટો પ્રશ્ન કેમ ના હોય, જણાવો રાજીવભાઈ, મને દરેક હાલતમાં મંજૂર છે. ભલે પાણીની તકલીફ હોય, વીજળીનો પ્રશ્ન હોય કે ગેસનો, હું દરેક પ્રકારની પરેશાની વેઠવા માટે તૈયાર છું. બસ મને રહેવા માટે જગ્યા આપી દો. મારી વાત સાંભળીને રાજીવભાઈ થોડી વાર માટે ચૂપ રહ્યા. પછી મને જોતા બોલ્યા, માણસ સંજોગોથી બહુ મજબૂર થઈ જાય છે. તારી હાલત સાચે જ બહુ ખરાબ છે, પણ જો દરેક વસ્તુ પર વિચારી સમજીને તારી જિંદગીની નવી શરૂઆત કર. જે જગ્યાની વાત તારા માટે નક્કી કરવામાં આવી છે તે એક વિધવા સ્ત્રીનું ઘર છે, પણ લોકોનું કહેવું છે કે તે સ્ત્રી વિશે વાતો સારી નથી. કહેવામાં આવે છે તેને કોઈનું ખૂન કર્યું હતું અને પોતાના પતિને છોડીને ક્યાંક ભાગી ગઈ હતી. હવે તેના માથા પર કોઈ પુરુષોનો પડછાયો નથી. ઘણીવાર તેને પોતાનું ઘર ભાડે આપવાની કોશિશ કરી, પણ કોઈ પણ ત્યાં રહેવા માંગતું નથી. બિચારી બહુ મજબૂર છે, પણ લોકો તેને જોઈને ડરી જાય છે, પોતાની જાનનું જોખમ સમજે છે. એવી સ્ત્રીઓથી બધા દૂર જ રહે છે. ઉપરથી તેના ઘરમાં કોઈ પુરુષ નથી. હવે તું પોતે ફેસલો કરી લે. જો તને આમાં કોઈ વાંધો ન હોય તો હું તારી વાત તેની સાથે કરાવી દઉં. મહિનાનું ભાડું 6,000 હશે. એક રૂમ, બાથરૂમ, નાનું રસોડું અને નાની પરસાળ.
તને ત્યાં ભણાવવા માટે વિદ્યાર્થીઓ પણ મળી જશે. બસ ભાડું સમયસર તે સ્ત્રીને આપવું પડશે. હવે રાજીવભાઈની વાત સાંભળીને હું થોડી વાર માટે ખામોશ થઈ ગયો. આ શહેર મારા માટે નવું હતું. અહીંના લોકો પણ અજાણ્યા હતા. જો તે સ્ત્રીએ મને કોઈ મુસીબતમાં ફસાવી દીધો તો હું શું કરીશ? થોડી વાર વિચાર્યા પછી મેં તેમની તરફ જોયું અને કહ્યું, સારું, ઠીક છે. જેટલી પણ કસોટી મારા નસીબમાં આવવાની છે તે આવીને જ રહેશે. તમે તે સ્ત્રીને મારી તરફથી હા કહી દો. હું ભાડાનું ઘર લેવા માટે તૈયાર છું. હવે મારાથી રસ્તા પણ નથી સુવાતું. મારો બધો સામાન ફેક્ટરીમાં રાખ્યો છે. મારા પૈસા અને મોબાઈલ દરેક વખતે જેબમાં રહે છે. બહુ પરેશાની થઈ રહી છે. ઘરે પણ મેં જૂઠું બોલી દીધું છે કે મેં ભાડાનું ઘર લઈ લીધું છે. માં ઘણીવાર વિડીયો કોલ પર ઘર બતાવવાની જીદ કરી ચૂકી છે. હવે હું શું કરું? મારે તે સ્ત્રી સાથે શું લેવા દેવા હશે? અમે બસ એક નાનો કોન્ટ્રાક્ટ બનાવી લઈશું જેમાં લખ્યું હશે કે હું તેને ભાડું આપીશ અને મારી મરજીથી રહીશ. તેનો મારી સાથે કોઈ સંબંધ નહીં હોય. રાજીવભાઈ બોલ્યા, હા, એમ પણ તે બિચારીને વગર કારણે બદનામ કરવામાં આવી છે. તે પોતે કહે છે કે તેને કોઈ ખૂન નથી કર્યું. તેનો કેસ અત્યારે ચાલી રહ્યો છે. જ્યારે ગુનો સાબિત થશે ત્યારે જ અસલી અપરાધીની ખબર પડશે. હાલમાં તો તેને બધું બંધ કરી રાખ્યું છે. તેમની વાતો સાંભળી હું તરત બોલ્યો, તો ચાલો અત્યારે જ ત્યાં જઈએ. સવારે હું ફેક્ટરીમાંથી સામાન લઈ લઈશ, પૈસા વગેરે. જોઈને મેં કહ્યું, હું રાત અહીં જ વિતાવી લઈશ. મારી વાત સાંભળીને તે બોલ્યા, અત્યારે નહીં, તું દિવસમાં ત્યાં જઈશ. રાતના સમયે તે તને ઘર નહીં આપે. બહુ અડિયલ સ્ત્રી છે. આ વખતે તેના પર બસ ઇલ્ઝામ છે, નહીતર તે સ્ત્રી બહુ જ ઊંચા ચરિત્રની છે. આખું મોહલ્લું કહે છે કે તેના જેવી સચ્ચરિત્ર સ્ત્રી ક્યાંય બીજે નથી જોઈ. હંમેશા માથું ઢાંકીને રહે છે. કોઈ પારકા પુરુષની તો સામે ક્યારેય નથી આવતી. બસ મજબૂરીમાં તને પોતાના ઘરે જગ્યા આપી રહી છે. નહીતર તે કોઈ પરિવારને જ આપવા માંગતી હતી. તેમની વાત સાંભળી હું ચૂપ થઈ ગયો. ભાગ્યની રફતાર ના ક્યારેય થંભી છે ના ક્યારેય થમશે. આખી રાત જેમ તેમ ગુજારી દીધી. બીજી સવારે નવી આશાઓ સાથે રોશન થઈ. હું તે જ વિધવા સ્ત્રીના ઘરે જવા માંગતો હતો, પણ રાજીવભાઈએ ફોન કરીને તાકીદ કરી હતી, 2 વાગ્યા સુધી આવી જજે, તે તને મળશે. હું ફેક્ટરી ચાલ્યો ગયો અને લગભગ 2 વાગ્યે જ્યારે કોન્ટ્રાક્ટર આવ્યો તો હું મારી અરજી લઈને તેની સામે પેશ થઈ ગયો. તે બહુ સારો માણસ હતો. તેણે તરત જ પરવાનગી આપી દીધી. ઠીક 2 વાગ્યે હું તે વિધવા સ્ત્રીના મકાન સુધી પહોંચી ગયો. દિલમાં ડર પણ હતો કે ક્યાંક કોઈ પ્રશ્ન ના થઈ જાય, પણ આશા હતી કે બધું ઠીક રહેશે. મારે આ વાતોમાં નહોતું પડવું. મારે તો બસ મારી નોકરી જોઈતી હતી. મેં દરવાજા ટકોરો માર્યો તો અંદરથી અવાજ આવ્યો, થોંભો, આવું છું. તે અવાજ સાંભળીને હું એક ક્ષણ માટે થંભી ગયો. દરવાજો ખુલ્યો તો મારી નજર તેના પર પડી. માથા પર પાલવ ઓઢેલી, સાદગીમાં લપેટી તે સ્ત્રી. હું ફાટી આંખો તેને જોતો રહી ગયો. એવું લાગ્યું જાણે આકાશ તો મારા માથા પર તૂટી પડ્યું હોય, જમીન પગ નીચેથી નીકળી ગઈ હોય. આ કોઈ ચમત્કાર હતો કે મારી આંખનો દગો? મારી સામે એક મરેલો માણસ જીવતો ઊભો હતો. મારા મોઢામાંથી ધીરે ધીરે નીકળ્યું, તમે જીવતા છો? તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.
જાણે શરીરમાં જીવ જ ના બચ્યો હોય. હું કંઈક કહી શકું તે પહેલાં જ તે દરવાજો બંધ કરવા લાગી. પણ હું અંદર ચાલ્યો ગયો અને તેનો હાથ પકડીને બોલ્યો, તમે જીવતા છો તો તે બધું શું હતું? અંતિમ સંસ્કાર, સમાચાર, બધું જૂઠું હતું? તે રડતી રડતી અંદર જવા લાગી, પણ મેં તેને રોકી લીધી. પછી રડતા રડતા તેણે જે જણાવ્યું તે સાંભળીને હું દંગ રહી ગયો. ખરેખર તે મારી ફોઈ હતી. મારી ફોઈએ પોતાના જ પતિને પોતાના હાથે મારી નાખ્યો હતો, કારણ કે તે માણસ નહીં, દરિંદો હતો. તે તેમના પર હુમલો કરવાનો હતો અને બચાવમાં તેમણે તેના પર વાર કરી દીધો. તે જ ક્ષણે તે મરી ગયો. ડરના માર્યા તે રડતી રડતી અમારા ઘરે આવી ગઈ. મારી માં ડરી ગઈ અને પિતાજીની વાત સાંભળ્યા વગર જ તેમણે તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. 3 કલાક પછી સમાચાર આવ્યા કે તેમનું પણ એક્સિડન્ટ થઈ ગયું અને હોસ્પિટલમાં તેમની લાશ મળી છે. હાલત બહુ ખરાબ હતી. એટલે અમે તે જ રાત્રે તેમનો અંતિમ સંસ્કાર કરી દીધો. બીજા દિવસે કેસ નોંધાયો, પણ તે પણ ત્યાં જ બંધ થઈ ગયો, કારણ કે જેને હત્યા કરી હતી તે પોતે મરી ચૂકી હતી. ફોઈએ જણાવ્યું, જ્યારે તારી માએ મને ઘરની બહાર કાઢી તે જ સમયે મારા ભાઈએ, મતલબ તારા પિતાએ, પોતાના એક મિત્રને મારી પાસે મોકલ્યો. તેમણે પહેલેથી જ બધું નક્કી કરી લીધું હતું. તે કોઈ બીજાની લાશ હતી, જેને મારી લાશ બતાવીને સળગાવી દીધી અને મને તે જ રાત્રે વારાણસી મોકલી દેવામાં આવી. મને યાદ છે, જ્યારે મેં પિતાજી સાથે વારાણસી જવાની વાત કરી હતી ત્યારે તે બહુ નારાજ થઈ ગયા હતા. બોલ્યા હતા, તું ત્યાં નહીં જાય, કોઈ જરૂર નથી, ત્યાંનું વાતાવરણ તારા માટે ઠીક નથી. પણ તે સમયે હું મારી જીદ પર અડેલો રહ્યો. ના જાણે કેમ મને લાગ્યું જ કે ત્યાં જઈને જ કેટલી સચ્ચાઈઓ સમજી શકીશ. અને સાચે જ જ્યારે હું ત્યાં પહોંચ્યો તો જે સામે આવ્યું તેણે મારા પગ નીચેની જમીન ખેંચી લીધી. મેં તેમને ગળે લગાવ્યા અને અમે બંને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. તેમણે ભૂલ કરી હતી, પણ તે ભૂલની પાછળ એક મજબૂરીની દિવાલ હતી. પોતાના બચાવમાં કોઈની જાન લેવી પાપ છે, પણ જ્યારે સંજોગો માણસને ખૂણામાં ધકેલી દે છે તો ઘણીવાર અચ્છાઈ અને બુરાઈની રેખા ઝાંખી પડી જાય છે. છતાં એક વાત મેં તે દિવસે સમજી કે મોત જ્યારે લખેલી હોય ત્યારે જ આવે છે. તેનાથી ના કોઈ પહેલાં ભાગી શકે છે, ના પછી રોકી શકે છે. તે હાદસા પછી હું ફોઈની પાસે રહેવા લાગ્યો, પિતાજીથી અલગ થઈને. મેં તેમને સમજાવ્યા હતા, હવે હું તમારી પાસે નહીં રહું. તેમણે બહુ મનાઈ કરી. બોલ્યા, તું ચિંતા ના કર, હું તારા ખર્ચ માટે પૈસા મોકલતો રહીશ. પણ મેં તેમની વાત ના માની. હું ત્યાં એક ભાડુઆતની જેમ જ રહેવા લાગ્યો. ધીરે ધીરે ત્યાં કામ કરતા 3 વર્ષ વીતી ગયા. હવે જિંદગી કંઈક પાટા પર આવી ગઈ હતી. માં ઈચ્છતી હતી કે હું લગ્ન કરી લઉં, પણ મેં સ્પષ્ટ કહી દીધું કે હું રાંચીમાં જ રહીશ. માં આ જ મારી દુનિયા છે. અમે 3 ભાઈઓ છીએ, એક માં પિતાજીની પાસે અને બીજો ફોઈની સાથે. બધા પોતપોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. જિંદગીએ શીખવ્યું છે કે સંબંધોની અસલી કિંમત એ જ સમજે છે જે સમયના તોફાનોમાંથી પસાર થયો હોય. માણસે હંમેશા પોતાના સંબંધોની કદર કરવી જોઈએ, કારણ કે જ્યારે ખરાબ સમય આવે છે તો એ જ સંબંધો આપણી સાથે ઊભા હોય છે. આજે મને સુકૂન છે કે મારા પિતાજીએ તે સમયે જે કર્યું તે સાચું હતું. તેમણે પોતાની બહેનને બચાવી, તેની ઇજ્જતને સુરક્ષિત રાખી. ભૂલો માણસથી થાય છે,
પણ સંબંધોની દાનત જો સાફ હોય તો માફ ઈશ્વર પણ કરી દે છે. આખરે હું બસ એટલું જ કહી શકું છું કે લોહીનો સંબંધ ક્યારેય પરાયો નથી હોતો. સમય ભલે ગમે તેટલી દૂરીઓ બનાવી દે, પણ જ્યાં સુધી દિલમાં પોતાનાપણું જીવતું છે ત્યાં સુધી દરેક સંબંધ અમર રહે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળી જાય. ધન્યવાદ.